અમદાવાદના થલતેજમાં આવેલી ઉદ્ગમ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે। શિક્ષણના મંદિર તરીકે ઓળખાતી સંસ્થામાં હવે શિક્ષણ નહીં પરંતુ વેપાર ચાલી રહ્યો છે। એનએસયુઆઈના પ્રવક્તા સુધીર રાવલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। સ્ટિંગમાં સામે આવ્યું છે કે ઉદ્ગમ સ્કૂલ અને કીસ્ટોન ટ્યુશન ક્લાસીસ વચ્ચે સાંઠગાંઠ છે। સ્કૂલની ફી 1 લાખ રૂપિયા અને ટ્યુશન ક્લાસની ફી 90,000 રૂપિયા લેવામાં આવે છે। બંને સંસ્થાઓએ મળીને યુકે ઉદ્ગમ કીસ્ટોન બેન્ચ નામથી વિદ્યાર્થીઓને ટ્યુશન માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। આશ્ચર્યની વાત એ છે કે સ્કૂલ સમય દરમિયાન જ ટ્યુશન ક્લાસો ચાલી રહ્યા હોવાનો આરોપ છે। અગાઉ પણ ડીઈઓ કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થતા ટ્યુશન ધંધો યથાવત રહ્યો છે। હવે સવાલ એ છે કે ઉદ્ગમ સ્કૂલના સંચાલકો પર શિક્ષણ વિભાગના કયા ઉપરી અધિકારીઓના આશીર્વાદ છે તે તો તપાસનો વિષય બન્યો છે। ત્યારે અનેક પ્રશ્નો પણ તંત્રને થઈ રહ્યા છે કે શું જિલ્લા શિક્ષણ અધિકારી હજુ પણ આ વાતથી અજાણ છે કે કેમ, તપાસના આદેશ આપવામાં આવ્યા છે કે કેમ, તેને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। જ્યારે ઉદ્ગમ સ્કૂલ શિક્ષણનું ધામ કે પછી રૂપિયા રડવાની હાટડી છે। જે પ્રમાણેનો આ સમગ્ર સ્ટિંગ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જાણી શકાય છે કે સ્કૂલમાં હવે સ્કૂલના શિક્ષણની જગ્યાએ અન્ય ટ્યુશન ક્લાસ, ખાનગી ટ્યુશન ક્લાસ જે છે તે હવે શિક્ષણ આપી રહ્યું છે। આપણી સાથે એનએસયુઆઈના પ્રવક્તા સુધીર રાવલ જોડાઈ ગયા છે। સુધીરભાઈ, આપે ઉદ્ગમ સ્કૂલમાં સ્ટિંગ ઓપરેશન કર્યું, આપના આક્ષેપો શું છે? ઉદ્ગમ સ્કૂલમાં વારંવાર વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે કીસ્ટોનના નામે સ્કૂલના સંચાલક 90,000 રૂપિયા એક્સ્ટ્રા ફી લે છે અને લાખ રૂપિયા ઉદ્ગમની ફી તો અલગ। અમે શિક્ષણ સચિવ અને ગ્રામ્ય ડીઓને રજૂઆત કરી તો તેઓ એકવાર નોટિસ આપી, પછી બીજી વાર એવું કહ્યું કે આ તમારા પાયા વિહોણા આક્ષેપો છે, આવું કાંઈ નથી ચાલતું। પછી અમે પરમ દિવસે મેમનગર એમની જે ઓફિસ છે કીસ્ટોનની ત્યાં ગયા। ત્યાં અમે કહ્યું કે અમારા બાળકને કીસ્ટોનમાં ક્લાસીસ કરવા છે તો કે ક્યાં ભણે છે? કીધું ઉદ્ગમમાં। તો કે કયા સ્ટાન્ડર્ડ? એકદમ 11 સાયન્સમાં લેવાનું છે તો ક્લાસીસનો ટાઈમ શું? તો એ કે ઉદ્ગમમાં જ થઈ જશે, તમારે લાખ રૂપિયા ફી ઉદ્ગમની ભરવાની, એના સિવાય 90,000 થી 95,000 કીસ્ટોનની ફી ભરવાની। અને કીધું એક્સ્ટ્રા ક્લાસ કરવામાં આવશે કે ના, 8 થી 2 નો જે સમય હશે એ સમય દરમિયાન ઉદ્ગમ સ્કૂલમાં કીસ્ટોનના ક્લાસ બધું કીસ્ટોન જ રન અપ કરશે। આવું એ સંચાલક કીસ્ટોનના રવિ સ્ટિંગમાં જ બોલે છે। અને અમે કહ્યું કે ભાઈ ગૌતમભાઈ ચોકસી એમ કહેશે કે ના, કીસ્ટોન સુધીરભાઈ, તમે આ જે પુરાવો છે, જે સ્ટિંગ ઓપરેશનનો વિડીયો છે, તે જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યો છે ખરા? જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિને સોંપ્યો, શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમારને પણ આપ્યો છે। હવે ભગવાનભાઈ પ્રજાપતિએ કાગળ ઉપર ઘોડા દોડાયા કે આનો સંસ્થાના સંચાલકને કે તમે આનો ખુલાસો કરો। ખુલાસો કેટલા દિવસમાં કરવો એવું નથી લખ્યું। એટલે આમાં સીધો અમારો આક્ષેપ છે કે સરકારનો એક ઉચ્ચ અધિકારી અને આ ડીઓ પ્રજાપતિ બંનેની મિલીભગતથી જો એનએસયુઆઈ આ ષડયંત્ર બહાર લાવી તો આ ડીઓનું કામ શું છે? ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરનું કે શિક્ષણ નીતિ જાળવવાનું સચિવનું કામ શું હોય છે? તો એ લોકો શું કરે છે? માત્ર સરકારના મસ્ત મોટા પગાર લઈ એમની સરકારની સેવાઓ લે છે, એમની કોઈ ડ્યુટી જ નથી। એનએસયુઆઈએ આ એમનો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો અને શિક્ષણ સચિવને આજે અમે વિડીયો મોકલ્યા છે, ગઈકાલે મોકલ્યા છે, તમામ પ્રેસ નોટો મોકલી છે અને અમે લેખિતમાં આપી છે કે આમાં કડક કાર્યવાહી કરો અને કાગળ ઉપર ઘોડા ના દોડાવશે। અને આ જે જિલ્લાના શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ છે એ ગાંધીનગરના રેગ્યુલર ડીઓ છે અને અહીંયા ઇન્ચાર્જમાં જ છે। એ અઠવાડિયામાં એક દિવસ માંડ પ્રજાપતિ સાહેબ અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્યમાં વસ્ત્રાપુર આવે છે, બાકી તો ગાંધીનગર જ બેસે છે। જો એમની પાસે સમય ના હોય તો શું કરવા શિક્ષણ સચિવ એમને અહીંયા ડીઓના ઇન્ચાર્જમાં રાખે છે? સુધીરભાઈ, ઉદ્ગમ સ્કૂલ પર કોના આશીર્વાદ? ઉદ્ગમ સ્કૂલમાં અમારો સીધો આક્ષેપ છે કે સરકારના એક ઉચ્ચ અધિકારીના એની ઉપર આશીર્વાદ છે અને જો એ ઉચ્ચ અધિકારી આ બાબતે ચેતી નહીં જાય તો એના સુધી પણ રેલો આવે છે। આ ઉદ્ગમ સ્કૂલમાં અનેક અધિકારીઓ અને દીકરા દીકરીઓ ત્યાં અભ્યાસ અર્થે ભણે છે। એટલે સરકારના ઉચ્ચ અધિકારીઓના બાળકો ત્યાં ભણતા હોવાથી ગૌતમ ચોકસીને એવું છે કે મારું કોઈ વાળ વાંકો નહીં કરી શકે। પણ આ એનએસયુઆઈ છે વિદ્યાર્થીઓના તરફેણમાં હર હંમેશ લડાઈ આપતું સંગઠન છે। ગૌતમ ચોકસીને જો વેપાર ધંધો કરવો હોય તો બીજો કંઈક ધંધો કરે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ના છેડા કરે। જો એને બહુ સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય તો લાખ રૂપિયામાં કીસ્ટોનમાં દરેક વિદ્યાર્થીઓને ભણાવે। જે કીસ્ટોનના નામે અલગ જે ફી ઉઘરાવે એમાં JEE ની
તૈયારી કરાવે છે. ઉદ્ગમ સ્કૂલમાં લાખ રૂપિયામાં જે દીકરા દીકરીઓ ભણે એને JEE ની તૈયારી કરાવવામાં આવતી નથી. જો JEE ની તમારે તૈયારી કરવી હોય તો 90,000 રૂપિયા કીસ્ટોનના ક્લાસ અલગ કરવાના આવશે, એટલે 1,90,000 જેવી માતબર ફી, મસ્ત મોટી ફી વસૂલવામાં સંચાલક ગૌતમ ચોકસી દ્વારા આવે છે. જી બિલકુલ સુધીરભાઈ, જોડાવા બદલ આપનો આભાર.